આ તરફ બંગાળમાં ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટર પર બબાલ થઈ છે। ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટરમાં મત ગણતરી અટકી છે। મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી બંને કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા। કાઉન્ટિંગ સેન્ટર બહાર વધારાની ફોર્સ તૈનાત કરાઈ છે। લગભગ 45 મિનિટ સુધી મત ગણતરી બંધ રહ્યા બાદ ફરી એકવાર શરૂ થઈ છે। અહીં બંને મજબૂત ઉમેદવારો કે જેઓ હવે સિસ્ટમ ખોરવાતા વોટિંગ કાઉન્ટિંગ સેન્ટરે પહોંચ્યા છે તેમની સાથે તેમના સમર્થકો હોય તે પણ સ્વાભાવિક છે। એટલા માટે વધારાની ફોર્સ પણ મુકાઈ છે જેથી કરીને કોઈ પણ પ્રકારે અનિચ્છનીય ઘટના ન ઘટે। મમતા બેનર્જીની પાર્ટી હાર તરફ છે અને ક્યાંક કોઈ જગ્યાએ વાતાવરણ ન બગડે તે પણ પ્રાથમિકતા સુરક્ષા એજન્સીઓની છે અને એટલા માટે વધારાની ફોર્સ તૈનાત કરાઈ છે। લગભગ 45 મિનિટ સુધી મતગણતરી અહીં બંધ રહી હતી અને ત્યારબાદ ફરી શરૂ કરવામાં આવી છે। તો આટલો મોટો કાફલો જે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ, આ રીતના દ્રશ્યો પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના સમયે ખૂબ જ આમ માનવામાં આવતા હોય છે, સામાન્ય માનવામાં આવતા હોય છે, પણ આ ચોક્કસપણે ઐતિહાસિક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે કાઉન્ટિંગ સેન્ટર પર મુખ્યમંત્રી પોતે પહોંચી ગયા છે। વધુ એક મોટા સમાચાર